હેલો મિત્રો, તો અમે વાડીએ આવી ગયા અને જો આમાં સોયાબીન વવાઈ ગયું છે. આજ તો આપણે વરા ફારી નીકળી તો હવે હે ને જો આ ભાઈ કહે કે આપણે હે ને આમાં ભૂંગણા બહુ હેરાન કરે છે, એ કે આપણે હે ને તાર બાંધવાના થાય છે. તે જો આ હવે એ ખંભે મારીને જાય છે. જો આ લાકડા કે આપણે ખોડીને ને આમાં તાર બાંધી દઈએ તો એ કે ભૂંગણા ના આવે. હવે જો અમે આ જઈએ છીએ બે જઈએ. મેં જો આ લીધો વારા અને આ ઘણ, એટલે હવે હે ને અમારે તાર બાંધવાના થાય. નકર હે ને જો અમે આ સોયાબીન વાવ્યું હોય ને આમાં વાહે જા એ હે ને ભૂંગણા કાઢી જા. એ ખાઈ તો નહીં પણ એને એમણે કાઢી નાખે ખાલી, બાકી ખાઈ નહીં. આ અમે જઈએ છીએ હવે ભૂખ વાવ્યા. આવું બધી જ આમાં કરવું પડે, કાંઈ હું એમણામાં હું થઈ જાય હે ભાઈ, એમણું થાય. ત્યાં બાકી વવાઈ તો ગયું છે કમ્પ્લેટ. વાંથે અહીંયા સુધી બધી વવાઈ ગયું હવે. મિત્રો, તમારે ભૂંગણા કેવા હેરાન કરે છે એ કોમેન્ટ કરજો આપને, તો ખબર પડે આમાં કાંઈ બીજું કાંઈ આવતું હોય ના આવે ભૂંગણા એવું. હવે અમે ત્યાં ભૂગી ગયા છીએ ને આગળ છે ને તાર બાંધવાના થાય છે આટલામાં. અહીંયા જો અહીંયા બીજું ટ્રેક્ટર હાલે આ ખેતરમાં આપણું, આમાં વાવવાનું હોય પાછું. વિડીયો તો ભાઈ બનાવવો પડે. આ કારીગર જો આગળ એને ખોડવાનું ચાલુ કર્યું. જો આ તમે આ રીતના એને આ લાકડા ખોળશે ને પછી આમાં તાર બાંધવાના છે એટલે ભૂંગણા આવતા થઈ જાય બંધ. તમને પણ હવે એવો બધા ભૂંગણા નડે? હા કા કેવી મજા આવે અટાણું જો હુતા એટલે મજા આવે. હું હવે જા કરવું પડે. આ રીતના ને આખા સેટામાં જો વાહ સુધી એને ખોડી દેવા આપણે જા અહીંયા સુધી બરાબર, એટલે એને ભૂંગણા આવતા થઈ જાય બંધ. આમાં તાર બાંધી દેવાનો હોય, આ તાર પડ્યો હોય ને એ બાંધી દેવાનો. એક તો આ ખોડી દીધું છે, હવે બીજું ખોડે છે જો અહીંયા. આગળ તાર બંધાઈ જાય એટલે આપણે એને રાતે આવવું ન પડે વાડીએ કૂવા કે ધ્યાન રાખવા.